तू जहाँ जहाँ चलेगा मेरा साया तेरे साथ होगा। મને પહેલો ડાઉટ હતો તો ડાકણ જો કોઈ આપણા ઘરે મહેમાન આવે ને કે ચાય નહીં મૂકતા તો તમારે સમજી જવાનું કે એ લોકો ઠંડુ પીવાના મૂડમાં છે। અરે ગાંડી, એ લોકો પહેલાથી જ પોટલી પીને આયા હોય એટલા માટે ના પાડે ચા પીવાનું। કઈ ઠંડુ પીવા ના પાડતા હોય। तो दोस्तों, अगर आप ऐसी सिचुएशन में फंस जाते हैं तो मैं आपको बताऊंगी कि आपको बचना कैसे है। क्या करना? अच्छा, तो आपको सबसे पहले करना ये है कि आपको इस तरीके से पकड़ना, ऐसे बेवड़े वाल देंगे। કાળુ જા તો ફટાફટ ટંકીમાં પાણી જોઈ આવતો। ઓય સાંભળ, અરે સાંભળ તો કર। घुमा घुमा घुमा। तू जहाँ जहाँ चलेगा मेरा साया तेरे साथ होगा। મને પહેલો ડાઉટ હતો તો ડાકણ ઓ ભાભી, તમારું છોકરું રોવે। इसकी माँ का भोला चेहरा। तो गाइस, ये वीडियो आपको ध्यान से देखना है, कैसा लगे तो कमेंट भी करना। क्या बात है बेटा, शाबाश। असंभव असंभव असंभव। ગરમીથી બચવા માટે ભાઈએ કેવો જુગાડ કર્યો છે તમે જોઈ શકો છો। હવે આ જુગાડ, ભાભીને તો ગરમી લાગતી નથી, હવે ભાઈને ગરમી લાગે છે। તો ગરમીથી બચવા માટે ભાઈએ કેવો જુગાડ કર્યો છે તમે। इसकी माँ का भोला चेहरा। તો મિત્રો, આ વિડીયો તમે ધ્યાનથી જોજો। હવે આ ભાઈને જોઈ અને ઓલી બેન પ્રેક્ટિસ કરે છે। પ્રેક્ટિસ નહીં કે દાખલા તરીકે રોટલી એવી રીતના ઉછાળે છે, ઉછાળીને ફરી આવે એના હાથમાં એવું કરે છે। હવે બેન એ બધું કરવાનું રહેવા દો, એ ભાઈનું ડેલીનું કામ છે। તમારે ઘરમાં કેટલી આખા દિવસની 5 થી 10 રોટલી બને અને એ આખા ગામને જોઈને મેં કીધું હતું ને। તો મિત્રો, જ્યારે પણ પતિથી નિરાશ થાય ને ત્યારે રોટલી બનાવવા જાય ને તો 2 થી 3 મિનિટની અંદર જ નમાઈ જાય। જ્યારે પત્ની એના પતિથી નિરાશ હોય ને ત્યારે પતિ કેટલી માથામાં અને કેટલી માથાકૂટ એના બધા કામ કરે, બધું કરે, તેમ છતાંય પણ એ ભાવ ખાય। જુઓ ના કેટલો ભાવ ખાય છે। પતિ ખાલી 2 થી 3 મિનિટમાં જ નમાઈ જાય, પત્ની કદાચ એને મનાવવા માટે આપણે આખો દિવસ છે। આવું છે ભણેલા હોય એમને મોકલી દો। ये फंस गया सी है। મિત્રો, ફરી આ રીલની અંદર તમે જોઈ લો તો કોઈએ કીધું છે કે બૈરાને પૂરી બુદ્ધિ ના હોય, તે કોઈ જે પણ વ્યક્તિએ કીધું એ હાવ સાચું કીધું। તમને માયનામ નથી આવતું તો આ જોઈ લો શું થાય છે અને શું કરે છે। જોયું તો ભાઈ ઓલો ઇસ્ત્રી કરતા શીખવાડે છે, પણ ભાઈને ફોન આવી જાય તો એટલામાં ભાભી કેવી પથારી છે। હવે કંઈ ઇસ્ત્રી તો કાને માંડવાની વસ્તુ છે, એટલા માટે જ કોઈએ કીધું કે બૈરાનામ બહુ બુદ્ધિ નહીં, એ બહુ સાચું। तो भाई ये एक फिर नया ने तो भाई फरी एक नવો વિડીયો આવી ગયો છે, જોઈ લો। ભાઈને અને ભાભીને કેવા નાટક કરે છે। જો ભાભી મળી જાય છે તો ભાઈને મોઢામાં નાખી દે છે, અને ભાઈ મોઢામાંથી કાઢવા જાય તો ભાભી અંદર કાવી શું નાખે।
શું કેવું તમારું કોમેન્ટ કરો અને મને કહો. બાકી આવા વિડીયો આપણી ચેનલ ઉપર આવતા રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અત્યારે, એને લાઈક કરી દો.